સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બનાસકાંઠાના ગુલ્લીબાજ શિક્ષકને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવની ઉચ્ચપા પ્રાથમિક શાળાના શિક્ષકને લઈ વિવાદ થયો છે। શિક્ષકને જૂની તારીખમાં સસ્પેન્ડ કરાતા વિવાદ થયો છે। દર્શન પટેલની જૂની તારીખમાં સસ્પેન્ડના હુકમથી વિવાદ। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। 1 મહિના અગાઉ શિક્ષકને સસ્પેન્ડ કર્યાનો ડીપીઓનો દાવો છે। જો કે ટીપીઓને શાળા શિક્ષકને આ મામલે જાણ જ નથી કરાઈ। 1 મહિનાથી સસ્પેન્ડ હોવા છતાં કેમ જાણકારી ન આપવા આવી તે એક મોટો સવાલ છે। તો બનાસકાંઠામાંથી એક બાદ એક આ રીતે વિગત આવી રહી છે। તેવામાં વધુ એક છબરડો બહાર આવ્યો છે। સચિન શેખલિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સચિન, આખો મામલો શું છે તે વિગતવાર જણાવશો? ચોક્કસ વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં થોડા દિવસ અગાઉ જે દાંતાની પાંચસા જે ભાવનાબેન પટેલ હતા તેમને એ વિદેશ રહેતા હતા, જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સમગ્ર જિલ્લાના અંદર અલગ અલગ જગ્યાએ તપાસમાં બહાર આવ્યું છે કે 33 થી વધુ જેટલા જે ભૂતિયા શિક્ષકો છે તેઓ વિદેશ રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક 2 વર્ષથી સ્કૂલમાં હાજર નથી થતા। તે રીતે જે વાવની ઉચ્ચપા પ્રાથમિક શાળાના જે ભૂતિયા શિક્ષક હતા જેઓ વિદેશ જતા રહ્યા હતા તેમને ડીપીઓની કામગીરી પર એક સવાલ ઉભો થયો છે। જો કે 1 મહિના અગાઉ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેને લઈ ડીપીઓ પર એક સવાલ ઉભો થયો છે કે પ્રાથમિક શાળાના જે દર્શન પટેલ નામનો જે શિક્ષક હતો તેમને જે જૂની તારીખ હતી 1 મહિના અગાઉ તેમને બરતરફ કરવાનો હુકમથી ડીપીઓમાં અત્યારે વિવાદ સર્જાયો છે। જો કે દર્શન પટેલને સસ્પેન્ડ કર્યો તેની જાણકારી ટીપીઓની શાળાના આચાર્ય હતા તેમને કરવામાં નથી આવી, જેને લઈ એક મોટો સવાલ સામે છે। જો કે ડીપીઓ કચેરી આટલું બધું હોવા છતાં પણ ગેરહાજર શિક્ષકો સામે કેમ કાર્યવાહી ન કરાઈ તે પણ એક મોટો સવાલ છે। જી બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી આપવા બદલ। તો અહીંયા કોઈ પણ પ્રકારનું સંકલન જોવા નથી મળી રહ્યું। એક શિક્ષક છે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જો કે જમીની સ્તરે કોઈની જાણકારી આપવામાં નથી આવી। આ તરફ વાવમાં ઉચ્ચપાના શિક્ષક દર્શન પટેલ અંગે વધુ એક ખુલાસો થયો છે। જિલ્લામાં ફેરબદલીમાં ખેડાથી બનાસકાંઠા આવ્યા હતા, માત્ર 4 મહિના જ નોકરી કર્યા બાદ વિદેશ ભાગી ગયા। જિલ્લા કચેરીમાં ₹300ના સ્ટેમ્પ પર સોગંદનામું પણ કર્યું હતું। 5 વર્ષ સુધી નિવૃત્ત કે ફરજ બેદરકારી ન દાખવવા સોગંદનામું કર્યું। સરકાર સાથે ઠગાઈ છતાં પણ પોલીસ ફરિયાદ કેમ નહીં? ડીપીઓએ 21 મહિના સુધી ઘટના પર પડદો કેમ ઢાંક્યો? 13 જુલાઈ 2024ના રોજ બરતરફ કર્યા તો જાણ ટીપીઓને કેમ ન કરી? તે એક મોટો સવાલ છે। આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, આમાં આચાર્ય પછી ટીપીઓ કે પછી જિલ્લા શિક્ષણ અધિકારી ત્રણેયની વચ્ચે કોઈ સંકલન જોવા નથી મળી રહ્યું। એક જે શિક્ષણ અધિકારી છે તે શિક્ષકને સસ્પેન્ડ કરે છે, પરંતુ આચાર્ય અને ટીપીઓને ખબર જ નથી, અને બીજી બાજુ આ જે મહાશય છે તે વિદેશ ભાગી ગયા છે, તે વિશે પણ કોઈને જાણકારી નથી। સંકલન તો ગામથી લઈને ગાંધીનગર સુધી અભાવ જોવા મળી રહ્યો છે। તો જ આવું બને, કારણ કે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી આખા રાજ્યનું મોનિટરિંગ થાય છે, પરંતુ 21 મહિનાથી ગુમ આવા શિક્ષકો ક્યાંય નજરે ન પડ્યા। પરંતુ જ્યારે હવે નજરે પડ્યા છે, મીડિયા દ્વારા જ્યારે ખુલાસો થયો છે કે આવા વિદેશ થઈ ગયેલા ગુલ્લીબાજ ગુરુઓ અહીંયા હજી પણ ફરજ પર કાર્યરત છે, ત્યારે સફાળા જાગેલા જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમણે એમાં પણ એક ભાંગરો વાટ્યો છે। એમણે એક પત્ર લખ્યો છે અને એમાં વાવ તાલુકાની જે ઉચ્ચપા પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન પટેલ છે કે જેઓ 21 મહિનાથી કેનેડામાં સ્થાયી થયેલા છે, તેમને લઈને એક પરિપત્ર કર્યો કે તેમને ફરજ મોકૂફ કરવામાં આવે છે। તો એ તારીખ મારી છે 13/7/2024 અને આ તારીખનો પત્ર આવ્યો છે ગઈકાલે જ, એટલે કે 1 મહિના અગાઉ સસ્પેન્ડ કરી દીધા છે। બોલો, 1 મહિના અગાઉથી જો સસ્પેન્ડ હતા તો આ શિક્ષક શાળામાં હાજર નથી તે પ્રકારની માહિતી આવ્યા તો હજી ગણીને 2 દિવસ થયા છે। તો 1 મહિના અગાઉ સાહેબશ્રીએ સસ્પેન્ડ કરી દીધા હતા, તો અત્યાર સુધી કેમ છુપાવીને રાખ્યું હતું? સવાલ અહીંયા એ પણ છે કે આ જાણકારી માત્ર સાર્વજનિક રીતે છુપાવી એવું નથી, પરંતુ ત્યાંના જે લાગતા વળગતા અધિકારી છે, થરાદના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે વાવના, એમને પણ જાણ સુદ્ધા નથી કરી। શાળાના આચાર્યને જાણ સુદ્ધા નથી કરી, કારણ કે શાળામાં તો હજી સુધી બોર્ડ પર સાહેબનું નામ લખાતું હતું, શિક્ષક દર્શન પટેલનું। તો માનનીય સાહેબશ્રીએ જો આટલો મોટો નિર્ણય કરી લીધો તો છુપાવ્યો તો કેમ? પરંતુ સવાલ એ અહીંયા માત્ર નથી, અહીંયા 2-3 પરિપત્રો પણ તેમને ટાંક્યા છે। તેમાં ટાંકેલા જે પરિપત્રો છે તેમાં 2006નું જે જાહેરનામું છે તે અને એને અનુસંધાને 2007ના જાહેરનામાનો ઉલ્લેખ કરાયેલો છે પરિપત્રમાં, પરંતુ પરિપત્ર અનુસાર જો 1 વર્ષ સુધી સતત શિક્ષક ગેરહાજર રહે છે તો તેને સસ્પેન્ડ કરવા સુધીનું આ પરિપત્રની અંદર જોગવાઈ કરેલી છે। પરંતુ આ તો 21 મહિના વીતી ગયા
હવે સવાલ એ થાય છે કે આ જે શિક્ષક દર્શન પટેલ છે તે ખેડાથી જિલ્લા ફેરબદલીની અંદર વાવ તાલુકાની ઉચ્ચપાસ શાળામાં આવ્યા અને 4 મહિના સુધી ફરજ પણ બજાવી. તેમને જિલ્લાની અંદર કચેરીમાં એક 300 રૂપિયાનું સોગંદનામું હતું, તેની અંદર લખીને આપ્યું હતું કે હું 5 વર્ષ સુધી નિવૃત્તિ કે ફરજમાં બેદરકારી નહીં દાખવું. પરંતુ 4 મહિના નોકરી કરીને માનનીય ફરાર થઈ ગયા, કેનેડામાં જઈને સ્થાયી થઈ ગયા. તો 300 રૂપિયાના સોગંદનામા સાથે સરકાર સાથે સીધી રીતે તેમને છેતરપિંડી કરી છે. તો જિલ્લા શિક્ષણાધિકારી છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમને આ છેતરપિંડી અંગે શિક્ષક દર્શન પટેલ વિરુદ્ધમાં હજી સુધી ફરિયાદ કેમ ન નોંધાવી, એ પણ એક સવાલ ઉઠે છે. કારણ કે જો 1 મહિના અગાઉ સસ્પેન્ડ કરી શકતા હોય તો કદાચ એ ઘટનાની જાણ હતી કે છેતરપિંડી થઈ છે સરકાર સાથે, તો એમાં કેમ સસ્પેન્ડ ન કર્યા? આવા અનેક સવાલ છે. વાવ તાલુકાના 7 ગુલ્લીબાજ શિક્ષકો હજી પણ યથાવત છે કે જેમના નામ ચાલી રહ્યા છે, પગાર ચાલી રહ્યા છે, પણ આવતા નથી. એમના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ એ તો હજી ડીપીઓ સાહેબે જણાવ્યું નથી. એટલે ડીપીઓ સાહેબ પણ શંકાના ઘેરામાં છે અને ત્યાંથી લઈને છેક ગાંધીનગર સુધી આ બધી અસરો અડે છે કે આવા ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કેમ નથી થતી, એવા તો કયા કારણો છે? અને આવી છાની છપની કાર્યવાહી કરવાનો મતલબ પણ શું છે કે જેની જાણ તમારા પ્રાથમિક શાળાના આચાર્ય કે ત્યાંના જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ ન હોય? તો આની અંદર ડીપીઓની ભૂમિકા શંકાસ્પદ છે, જેની પણ તપાસ થવી જોઈએ કે છેતરપિંડી કરનારા સામે હજી સુધી ફરિયાદ કેમ નથી કરાવી. વિકાસ. બિલકુલ આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. બનાસકાંઠા બાદ સુરતના ગેરહાજર શિક્ષકોની પણ પોલ ખુલી છે. શિક્ષણ સમિતિની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં તપાસ દરમિયાન 3 ગેરહાજર શિક્ષકો મળ્યા. 2 શિક્ષિકા ચાલુ પગારે વિદેશ ફરવા ચાલ્યા ગયા. નિમિષા પટેલ અને આરતી ચૌધરી 6 મહિનાથી ગાયબ છે, તો એક શિક્ષકનો 6 મહિનાથી કોઈ પતો જ નથી. મુસા અંસારીનો 6 મહિનાથી કોઈ જવાબ નથી મળી રહ્યો. 3 શિક્ષકો 6 મહિનાથી અડધા પગાર લઈ રહ્યા છે. 3 શિક્ષકોની નોટિસ આપી છતાં પણ તે ગેરહાજર રહે છે. ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા, અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી. ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે, અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી. નોટિસ બોટિસ આપવામાં આવી, કઈ રીતની કાર્યવાહી હોય? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી.